વિચાર વ્યક્ત કરશે. જોરદાર તાળીઓના નાદથી માન્ય મંત્રીશ્રીને આપણે આવકારી રહ્યા છીએ. એન્જિનિયરિંગ એસોસિએશન રાજકોટ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના ધારાસભ્ય આદરણીય રમેશભાઈ, નરેન્દ્રભાઈ, અમારા પાર્ટીના પ્રમુખ માધવભાઈ, જિગ્નેશભાઈ, અલ્પેશભાઈ, સૌ એન્જિનિયરિંગ એસોસિએશન, વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રીઓ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સૌ હોદ્દેદારો, ઉપસ્થિત યુવા દોસ્તો, આજનો કાર્યક્રમ એ મને કહેવામાં આવ્યું હતું કે એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમ છે અને એમાં આઈસી યોજના અંતર્ગત જે લોકોએ સાઉથ કોરિયાની અંદર પેવેલિયનની અંદર એક્ઝિબિશનની અંદર ભાગ લીધો છે અને ઇનામ વિતરણનો એમને ઇન્સેન્ટિવ અર્પણ કરવાનો કાર્યક્રમ છે. કાર્યક્રમ નાનો છે પણ કાર્યક્રમ મહત્વનો છે અને મારી અનુકૂળતા પણ એટલા માટે થઈ જાય કે તમારા રાજકોટની કેટલીક સોસાયટી એ મારો મત વિસ્તાર છે. અહીંથી ચાલુ થઈને તે હરસિદ્ધિ સુધી પોરબંદર લોકસભા ક્ષેત્ર, એટલે અહીંયા આવું મારે ઉતરવાનું પ્લાન કે અહીંયા થાય એટલે સાંજે રમેશભાઈને ખબર પડે એટલે કઈ ને કઈ કાર્યક્રમ ગોઠવી દે. એના ભાગરૂપે આજનો કાર્યક્રમ થયો, મને ગમ્યો. મારી સામે ચેક લેવા માટે આવતા હતા યુવાન એન્ટરપ્રેન્યોર્સને હું મળી રહ્યો હતો. દોસ્તો, એન્ટરપ્રેન્યોરશિપ એક પ્રકારની સ્કિલ છે, આવડત છે, ક્ષમતા છે, એક સૂઝ છે. દરેક વ્યક્તિમાં કોઈ સારો અધિકારી હોય, કોઈ સારો નેતા હોઈ શકે, પણ એ જરૂરી નથી કે સારો નેતા એ સારો વેપારી હોય અથવા સારો ઉદ્યોગપતિ હોય. સારો અધિકારી કોઈ હોઈ શકે પણ એ સારો વેપારી કે સારો ઉદ્યોગપતિ હોઈ શકે એવી કોઈ ખાતરી ન હોય. એટલે જેનામાં જે સ્કિલ હોય એ સ્કિલને જો તમે મહત્વ આપો, પ્રાધાન્ય આપો તો એ સ્કિલ વધારે ખીલે. જેનામાં જે આવડત હોય એ આવડતને તમે પ્રોત્સાહિત કરો. આપણે તે ઇનામ આપવાનો કાર્યક્રમ ચલણ ક્યારથી ચાલુ થયું? મને યાદ છે કે હું 6ઠા ધોરણમાં ભણતો હતો, 6ઠા અથવા તો 7મા ધોરણમાં. હું ક્યારે મંચ ઉપર આવીને બોલતા મને નહોતું આવડતું, ભાષણ નહોતું આવડતું. એ વખતે બાળકમાં તો શું આવડતું હોય? પ્રાથમિક શાળામાં ગામડામાં આપણે ભણતા હોઈએ. 1984 ની અંદર ઇન્દિરાજીની હત્યા થઈ. ત્યાર પછી રાજ્યની અંદર એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું શિક્ષણ વિભાગ દ્વારા. એમાં પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી એવું કરીને એક વક્તૃત્વ સ્પર્ધાનો વિષય હતો. એટલે મારી સ્કૂલમાંથી તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાની અંદર ભાગ લેવા માટે ગયો અને પહેલી વખત હું મંચ ઉપર ઊભો થયો અને મેં ભાષણ કર્યું. વક્તૃત્વ સ્પર્ધાની અંદર બોલ્યો એટલે મારો ત્રીજો ક્રમ આવ્યો, ત્રીજો નંબર આવ્યો અને મને ઇનામ આપવામાં આવ્યું. એ ઇનામ આપવામાં આવ્યું, સરસ મજાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. એટલે દફતરની અંદર પ્રમાણપત્ર રાખવું વારી. નિશાળે જઈ એટલે પ્રમાણપત્ર મળ્યું, બહુ મોટી વાત છે. સન્માન મળ્યું, પ્રોત્સાહન મળ્યું. એ પ્રોત્સાહને મને બોલતો કરી દીધો, ધીમે ધીમે ભાષણ કરતો કરી દીધો. મારો કોન્ફિડન્સ બિલ્ડ થતો ગયો અને એ કોન્ફિડન્સે ધીરે ધીરે મને કાર્યકર્તા અને સ્ટુડન્ટ લીડર બનાવી દીધો અને જાહેર જીવનની અંદર અહીંયા પહોંચાડી દીધો. તમને આપવામાં આવેલું પ્રોત્સાહન, તમારા માટે બોલવામાં આવેલા બે શબ્દો, તમારા દ્વારા કરવામાં આવેલું કોઈ કામ, એમ તમે જ્યારે કામને સન્માનિત કરો છો
ત્યારે વ્યક્તિ સન્માનિત થાય છે. નહીં માત્ર વ્યક્તિ સન્માનિત થાય, પરંતુ એનો કોન્ફિડન્સ અને એની કામ કરવાની ક્ષમતા એ સવાઈ થઈ જતી હોય છે. એટલા માટે ઉદ્યોગ સાહસિકોને મળવું અને પ્રોત્સાહિત કરવા એ સરકારની જવાબદારી છે, રાજ્યની એ જવાબદારી છે. કારણ કે તમારે જો રાજ્યનો વિકાસ કરવો હશે તો તમે જો મોદીજીની એક એક નીતિઓ સમજવા જેવી છે. our government is pro farmers but industries friendly government. અમે ગરીબલક્ષી સરકાર ચલાવીએ છીએ, અમે કિસાનલક્ષી સરકાર ચલાવીએ છીએ, પરંતુ અમે ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સરકાર ચલાવીએ છીએ. ઉદ્યોગ, વેપાર, હુનર એ આજથી નહીં આદિ અનાદિ કાળથી સમાજની જરૂરતોને પૂરી કરવા માટે એક અવિભાજ્ય અંગ છે. સમય કાળ ક્રમે એની વ્યવસ્થાઓ બદલતી ગઈ, એ હુનરની વ્યાખ્યા બદલતી ગઈ. દાખલા તરીકે અત્યારે તમે કોઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા હશો નાની મોટી, તો એ વખતે એ સમયે તો જ્યારે ચરખા ચલાવતા હતા, ચરખાનું પણ મોડર્નાઇઝેશન થતું હતું, હાથશાળથી વસ્ત્રો બનતા હતા, તો એ પ્રકારનું હુનર હતું, એક ઇન્ડસ્ટ્રીઝ હતી. એ વખતે પણ અલગ તમે જો લોખંડ કઈ આજથી છે એવું નહીં, લોખંડ ગાળવાનો ધંધો એ સદીઓથી છે. તમે લોથલ જજો, લોથલની અંદર એક ભઠ્ઠી છે, એમાં લોખંડ ગળાતું હતું. 5000 વર્ષ પહેલાની ભઠ્ઠી અત્યારે ત્યાં છે. તમે સારનાથનો સ્તૂપ જુઓ, સારનાથના સ્તૂપમાં 3000 વર્ષ પહેલા લોખંડથી બનેલો સિમ્બોલ છે, જેનો અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ. 3 સિંહની આકૃતિ એક સિમ્બોલ છે. એને ઘડવાવાળા એક હુનર હતો, ઉદ્યોગ હતો. ઉદ્યોગમાં મોટા ઉદ્યોગોની પ્રથા, મોટી ઇન્ડસ્ટ્રીઝની પ્રથા એ વેસ્ટર્ન કલ્ચરની દેન છે. કારણ કે ત્યાં માણસો નહીં, ત્યાં ટેકનોલોજી આવી એટલે મોટા ઉદ્યોગો નાખ્યા. પરંતુ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા એ ભારતનો સ્વભાવ છે. આપણે જે એમએસએમઈ, લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને નાના મધ્યમ કક્ષાના ઉદ્યોગ, આ વર્ષોથી સદીઓથી આપણા દેશનો સંસ્કારિત રીતે આપણી ઇકોનોમીનો એક ભાગ હતો. આ ઇકોનોમીના ભાગને આગળ વધારવા માટે થઈને તમે જુઓ, આ દેશની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશનની અંદર સૌથી વધારે રોજગાર નિર્માણ કરતું હોય તો અત્યારે એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર એમએસએમઈ છે. એમએસએમઈ ને તમે જેટલું પ્રોત્સાહન આપો, એને જેટલી મદદ કરો, તો એ આપણી જરૂરિયાત પણ પૂરી કરશે, આપણને ફોરેક્સ પણ આપશે, આપણને એક્સપોર્ટ માટે થઈને માલ પણ પેદા કરશે અને સાથે સાથે એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ કરશે. એટલે એમએસએમઈ નો વિકાસ થાય, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય. સદીઓથી આ દેશની અંદર હુનર, એક વ્યક્તિ પેદા કરનાર વ્યક્તિ, મહેનત કરનાર વ્યક્તિ, ઉત્પાદન કરનાર વ્યક્તિ ને ટ્રેડર્સ અને વેચનાર, એ આજથી નહીં. મેં ઇતિહાસને બરાબર સમજો છું. પૂર્વ ભારત એનો સમુદ્ર તટ, ત્યાં ચાલુક્ય શાસન હતું, પશ્ચિમની અંદર પાંડિયન શાસન હતું. સદીઓ પહેલા મધ્યકાલીન યુગની વાત કરું છું. આપણે ત્યાં કચ્છ, માંડવી, આપણો સમુદ્ર તટ, બધી જગ્યાએથી દેશની અંદર બનેલો માલ સામાન એ આખા દુનિયાની અંદર અહીંથી એક્સપોર્ટ થતો હતો. એટલે કે તમે અહીંથી પેસિફિક આઇલેન્ડ કન્ટ્રી જાઓ, એટલે મલેશિયા, ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, ત્યાંથી ઓસ્ટ્રેલિયા સુધી નાના ટાપુ દેશો છે. આ બધા દેશોની અંદર ભારતની વસ્તી છે. ભારતના ઓરિજિન મૂળના લોકો છે. આપણે જે સદીઓ સુધી ટ્રેડ કરતા હતા, વેપાર કરતા હતા પૂર્વ સમુદ્ર તટ કિનારેથી. એવી જ રીતે તમે પશ્ચિમની અંદર જાઓ, આપણા ગુજરાતથી માંડીને આપણા આખો પશ્ચિમ તટનો સમુદ્ર તટ. આપણે સદીઓ સુધી આફ્રિકાના, પૂર્વ આફ્રિકાના દેશો સાથે આપણે લોકો ટ્રેડ કરતા હતા, વેપાર કરતા હતા, બિઝનેસ કરતા હતા. અને એને સબૂત આજે પણ છે. તમે અમદાવાદમાં જજો, મસ્કતી માર્કેટ છે. આ મસ્કતી માર્કેટ કેમ છે? મસ્કત સાથેનો ટ્રેડ આપણે વાયા અરબી સમુદ્ર થી ગલ્ફ ઓફ કેમ્બે, ખંભાતનો અખાત થઈને સાબરમતી નદી, એ વખતે સાબરમતી નદીમાં 12 મહિના પાણી રહેતું હતું. ઇનલેન્ડ વોટરવેઝ, ત્યાંથી સીધું જ વાળ એ અમદાવાદ સુધી આવતું હતું. એટલે ત્યાં સદીઓ પહેલા
મસ્કત માર્કેટ, મસ્કત સાથેનો ટ્રેડ, મસ્કતથી આવેલો માલ, એનો વેપારનું કેન્દ્ર એટલે મસ્કતી માર્કેટ. તમે અમદાવાદની અંદર જજો, અત્યારે મસ્કતી માર્કેટ છે. તમે પૂર્વ આફ્રિકાના કોઈ પણ શહેરમાં, દારૂસલામમાં જજો, ઓખા સ્ટ્રીટ છે. દારૂસલામની અંદર ઓખાથી ત્યાં ટ્રેડ થતો હતો. તમે ઓમાન જજો, ઓમાનની અંદર સલાયા સ્ટ્રીટ છે. સલાયા શહેરથી ત્યાં ટ્રેડ આપણો ચાલતો હતો. એટલે સદીઓથી આપણે ટ્રેડર છીએ, આપણે વેપારી છીએ, આપણે ઉદ્યોગ સાહસિક છીએ, એ આપણો સ્વભાવ છે. અને એ સ્વભાવ તમારો પરંપરાગત નેચરને તમે નર્ચર કરો ને. આ દેશનું ડેવલપમેન્ટ આપણને કઈ રીતે કેમ અત્યારે દેખાવા મળ્યું હોય, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કેમ સ્પીડથી આગળ વધી, આપણી ઇકોનોમી એકદમ એક દશકની અંદર દેશનું ચિત્ર બદલી ગયું. કેમ? રોપો સારો હતો, જમીન સારી હતી, ખાદ પાણી આપવાનું સરકારે ચાલુ કર્યું, એટલે રોપાનો ઉછેર જલ્દી થયો. સવાલ એટલો જ છે. મોદીજીએ આ પરિસ્થિતિને સમજીને આપણા દેશની એમાં દરેક દુનિયાને પોતપોતાનું મોડેલ અને પોતાના મોડેલથી, હું ભારત સરકારનો રમતગમત મંત્રી છું, તો અમારે ત્યાં મને કે આપણે વિદેશથી કોચ લાવવા છે, આપણા દેશની અંદર સ્પોર્ટ્સને કોચ આપણે વિદેશથી લાવવા છે. એટલે મેં રિવર્સ કર્યું. મેં કીધું હા, આપણા કોચને આપણે તૈયાર કરવા જોઈએ, આપણા પ્લેયરને સારું કોચિંગ મળવું જોઈએ. એટલે હું કેટલાક પ્લેયરો સાથે, દેશના નામાંકિત અને ઓલિમ્પિક્સ વિનર કેટલાક ખેલાડીઓ સાથે બેઠો, મેં એની સાથે વાતચીત કરી. મેં કહ્યું કે ભાઈ આપણે વિદેશી કોચ લાવવા જોઈએ, તમને બેસ્ટ ટ્રેનિંગ મળે એના માટે થઈને શું કરવું જોઈએ? ત્યારે એણે મને વાત કરી કે વિદેશથી કોચ આવે છે, એની એક કામની શૈલી, એનો સ્વભાવ, એનો કમાન્ડ કરવાની પદ્ધતિ એ એની રીતની હોય. આપણે આપણા કોચ એનો વ્યવહાર આપણી જેવો હોય, એ આપણને માર્ગદર્શન આપે તો આપણી રીતે આપે, એનો વ્યવહાર, એની પદ્ધતિ એ આપણી રીતની હોય. એટલે અમને વિદેશના કોચ કરતા દેશના કોચમાં વધારે મજા આવે છે. તો મેં કહ્યું કે આપણે આપણા કોચને ટ્રેનિંગ માટે વિદેશ ન મોકલી શકીએ. આપણે ખેલાડીને વિદેશમાં મોકલીએ, આપણે વિદેશથી કોચ ભારતમાં લાવીએ, એના બદલે આપણે કોચને વિદેશની અંદર મોકલીને સારો ટ્રેન કરી દઈએ, તો આપણને ફાયદો થાય કે ન થાય? તો કે હા થાય. એટલે આપણે રિવર્સ ચાલુ કર્યું. એવી રીતે દરેક દેશનું પોતપોતાનું મોડેલ હોય, એ મોડેલથી પોતાનો દેશ ચલાવે. આપણે ત્યાં શું થયું, દુનિયાનું મોડેલ આપણે લઈ અને આપણે દેશની અંદર અમલ કરવાનું ચાલુ કર્યું. બધા દુનિયાના મોડેલ, દુનિયામાં વેસ્ટર્નમાં આવી રીતે કપડાં પહેરે, આપણે એવા કપડાં પહેરવાના, એનું સ્ટ્રક્ચર, એનું બાંધકામ. હવે ત્યાં યુરોપની અંદર તમે જાઓ તો આખું વર્ષ ઠંડી હોય, તો એના મકાન જેવી રીતના હોય એવા મકાન આપણા હોય એવું જરૂરી નથી. આપણા મકાનની ડિઝાઇન આપણા જેવી હોય. એટલે આપણે શું કર્યું, ઠીક છે તમે નળિયાવાળા મકાનના બદલે તમે સ્લેબવાળા મકાન મારો, એમાં વાંધો નથી. એની હાઈટ, ઊંચાઈ આપણા વેધરને અનુરૂપ આપણે લઈએ તો અંદર સફોકેશન, ગરમી ઓછી થાય. એટલે આપણે કન્સ્ટ્રક્શન એના જેવું કર્યું. હવે ન્યા એસીની જરૂર જ નથી, કારણ કે ન્યા તો ઠંડી છે. હવે આપણે એવું મકાન બનાવ્યું એટલે વળી આપણે પાછા એસી નાખ્યા. વળી એસી નાખ્યા એટલે વીજળીનું કન્ઝમ્પશન વધ્યું. વીજળીનું કન્ઝમ્પશન વધ્યું એટલે વીજળી જનરેશન કરવાનું વધ્યું. વળી પાછા એવા કે હવે વીજળી બનાવવા માટે થઈને કોલસાનો ઉપયોગ કરવો પડે છે, એના માટે થઈને કાર્બન ઉત્સર્જન થાય છે, એટલે એન્વાયરમેન્ટના ઇશ્યુ થાય છે. તો વળી પાછા રિવર્સ કર્યું કે હવે સસ્ટેનેબિલિટી ઉપર આવો. હવે એના બદલે આપણે આપણું ડેવલપમેન્ટ એ આપણા મોડેલથી કરીએ તો આપણે કોવિડ સામેની લડાઈ, એ વખતે હું આરોગ્ય મંત્રી હતો, આપણે કોવિડ સામેની લડાઈ કઈ રીતે જીત્યા? મને બરાબર યાદ છે, જ્યારે કોવિડની શરૂઆત થઈ ત્યારે આખી દુનિયા સાથે હું વાત કરતો હતો, દુનિયાના એક્સપર્ટ વૈજ્ઞાનિકો સાથે, દુનિયાના મંત્રીઓ સાથે, રોજ રાત્રે 2-3 વિષય હોય. ત્યાં યુરોપની અંદર સવાર થાય એટલે આપણે અહીંયા સાંજ હોય. તો મને WHO ના સાયન્ટિસ્ટ લોકો એવું કહેતા હતા, ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી, હ્યુજ ડાયવર્સિટી, 1.4 બિલિયન પોપ્યુલેશન, પુઅર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભારત કોવિડ મેનેજમેન્ટ કરી જ નહીં શકે અને ભારતની અંદર જેટલા લોકો મરશે એના આધારે દુનિયાનો આંકડો ફિક્સ થશે. એ વખતે મોદીજીએ શું કર્યું? મોદીજીએ ભારતીય મોડેલ અપનાવ્યું. આપણું મોડેલ કયું છે? દુનિયામાં દુનિયાનું મોડેલ હશે. એમણે તાલી વગાડવાનું કીધું. તાલી વગાડવાનું કીધું આપણને.
દીવો જલાવવાનું કીધું. એટલે એ વખતે પોલિટિકલ કોમેન્ટ ચાલુ થઈ કે થાળી વગાડવાથી કોવિડ ભાગી જવાનું છે, થાળી વગાડવાથી દીવો જગવવાથી, ઘરે દીવો પ્રગટાવવાથી કે કોવિડ જતો રહેવાનો છે. દોસ્તો, દીવો, થાળી, તાલી એનાથી કોવિડ નહોતો વહી જવાનો, પરંતુ એ શું કામ આપણી પાસે કરાયું? તો મોદીજીએ કહ્યું કે મારા દેશના ડોક્ટર્સ, મારા દેશની નર્સ, મારા દેશમાં કામ કરી રહેલા પોલીસ કર્મીઓ, પેરામેડિક સ્ટાફ, એના માનની અંદર એને પ્રોત્સાહિત કરવા માટે થઈને આપણે થાળી વગાડીએ, એને પ્રોત્સાહિત કરીએ. હવે આવું શું કામ કર્યું? આવું એટલા માટે કર્યું કે સેવા એ આ ભારતનો સંસ્કાર છે, સેવા એ આપણો સ્વભાવ છે. હવે આ સ્વભાવને આપણે જાગૃત કરવો છે, આ સંસ્કારને આપણે જાગૃત કરવા છે. દરેક ડોક્ટરને એના માટે થાળી વગાડી, તાલી વગાડીને પ્રોત્સાહિત કર્યા, એટલે એનામાં સેવા ભાવ હતો, એ સ્ટ્રોંગ થયો, એ સંસ્કાર સ્ટ્રોંગ થયો. પછી ડેલ્ટા વેરિયન્ટ આવ્યો, તો મારી તો ત્યારે દુનિયા સાથે મીટિંગ ચાલતી હતી. તો દુનિયા એ વખતે મને પૂછવા લાગી, તમારે ત્યાં ડોક્ટર ડ્યુટી પર આવે છે? તમારે ત્યાં નર્સ ડ્યુટી પર આવે છે? એટલે મેં ભારતના ત્યાં એમ્બેસેડર હોય એને કોલ કર્યો. મેં કીધું, ભાઈ મારે તમારા મંત્રી સાથે મીટિંગ ચાલતી હતી, તમારા એ દેશના વિકસિત દેશની વાત કરું છું, ડેવલપ કન્ટ્રી પોતાની જાતને મોટો દેશ તરીકે માનતા હોય ને. મેં કીધું, આ મને આવું કેમ પૂછતા હશે? તો એણે મને કહ્યું કે અહીંયા ઇમરજન્સીના બધાય કાનૂન લગાવી દીધા ડોક્ટર્સ ઉપર, એ બધાને પોતાનો જીવ વાલો હતો. અહીંયા 50% થી વધારે ડોક્ટર, નર્સ, પેરામેડિક સ્ટાફ સરકારના 10 કાગળ ગયા, આદેશો ગયા, છતાંય હાજર નથી થતા. એ જીવ બચાવવામાં લાગ્યા છે. આપણા દેશની અંદર કેટલાય ડોક્ટર, કેટલીય નર્સ પોતાના જીવન ગવા દિયા, પરંતુ ડ્યુટી ન છોડી. આ ભારતીય મોડેલ. એટલે દરેક દેશે પોતાના મોડેલ ઉપર પ્રગતિ, પોતાના મોડેલ ઉપર આગળ વધે તો એ વધારે ગતિ કરી શકે. તમે કોકનું મોડેલ લઈ અને પ્રયાસ કરો તો એ મોડેલમાં તમે સેટ થાવ ના થાવ એ બધી પરિસ્થિતિ રહે. તમારું મોડેલ તો પ્રૂવન થયેલું મોડેલ. અહીંયા સેવા, તમે કોઈ પણ સેવા કાર્ય હશે, આપણા ભારતીય લોકોના સંસ્કાર છે તરત લાગી જશે. એ વખતે મેં દેશની ફાર્માસ્યુટિકલ કંપનીઓને બોલાવીને કહ્યું હતું, મેં કહ્યું કે ભાઈ કોવિડ જેવો કપરો કાળ છે, દુનિયા પાસે મેડિસિન નથી, આપણે દુનિયાને મેડિસિન પહોંચાડવી છે, પરંતુ ભાવ કોઈ વધારવાના નથી. આ સેવા કરવાનો સમય છે. એ વખતે દુનિયામાં આપણે માંગીએ એટલે દુનિયા પૈસા આપે. આપણે કઈ ભાવ, કારણ કે આપણી પાસે જ હાઇડ્રોક્સીક્લોરોક્વિનની ઉત્પાદન કરવાની ક્ષમતા હતી, આપણી પાસે જ એઝિથ્રોમાઇસિનનું પ્રોડક્શન કરવાની ક્ષમતા હતી, દુનિયા પાસે નહોતી. એ વખતે આપણે જે માંગ્યા હોય તે ભાવ દુનિયાને આપવા પડે, પરંતુ આપણે એ વખતે સેવા ભાવથી કામ કર્યું, દુનિયાને મદદ કરી. એનું પરિણામ એ આવે છે અત્યારે મોદીજી દુનિયામાં જાય છે ને, એટલે ત્યાં બોર્ડ માર્યા હોય, થેન્ક યુ મોદીજી, ડ્યુરિંગ કોવિડ ક્રાઇસિસ યુ સેવ્ડ અવર કન્ટ્રી. આપણે જ્યારે દુનિયા $20 અને $25 ની અંદર વેક્સિનનો એક ડોઝ આપતા હતા ને, ત્યારે આપણે 60 દેશોને મફત વેક્સિન આપી હતી અને 110 દેશોને 3 અને 3.5 રૂપિયા ડોઝ આપ્યો હતો. એ વખતે ધાર્યું હોત તો આપણે કરી શકે. એટલે દુનિયાની અંદર બોર્ડ માર્યા હોય કે તમે અમને મદદ કરી. આપણા સંસ્કાર આપણને મોટા કરે, આપણી જીવનશૈલી આપણને મોટા કરે. દોસ્તો, એમએસએમઈ અને ઇન્ડસ્ટ્રી સેક્ટરની અંદર કોવિડ દરમિયાન પણ આપણો પોસ્ટ કોવિડ પછી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જળવાઈ રહ્યો. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ શું કામ જળવાઈ રહ્યો? એ વખતે દુનિયાને બધા સાથેના ખાટા મીઠા અનુભવ રહ્યા. ડેવલપ કન્ટ્રીના પોતાના અનુભવ રહ્યા. જે બિચારા ડેવલપ નહોતા, તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ગયો હતો. આફ્રિકન કન્ટ્રીના દેશો એની ચિંતાઓ મેં જોઈ, હું સમજો, એનો ભારત પ્રત્યેનો ભાવ એ વખતે મેં જોયો. ડેવલપ્ડ કન્ટ્રી પાસે ગ્રેન્સ નહોતું, અનાજ નહોતું. આપણે ડેવલપ્ડ કન્ટ્રીને ફૂડ સપ્લાય કર્યું. વિકસિત દેશો, ગરીબ દેશો
દવા નહોતી, એની પાસે સંસાધનનો અભાવ હતો, ત્યારે આપણે ખુલ્લા મને દવાઓ આપી, સંસાધન સપ્લાય કર્યા, બધા લોકો પર આપણું ઓબ્લિગેશન આવ્યું. ઓબ્લિગેશનનું પરિણામ શું આવ્યું? પોસ્ટ કોવિડ દુનિયાને એવું થયું કે ભારત એક ભરોસાપાત્ર દેશ છે. આ દેશ સાથે આપણે વેપાર કરાય, આ દેશ સાથે આપણા સંબંધો બની રહેવા જોઈએ. આ દુનિયાના મનની અંદર આવ્યું, એટલે કદાચ કેટલાક દેશો સાથેનો વેપાર પ્લસ માઇનસ થયો, એને ભારત સાથેનો વેપાર ઘટાડ્યો નહીં. ભારતની કંપનીઓ પાસેથી પ્રોક્યોરમેન્ટ કરવાનું એને બંધ નહીં કર્યું. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે પોસ્ટ કોવિડ અમેરિકાનો ડેવલપમેન્ટ ગ્રોથ, વિકાસ દર એ 3%. ચાઇના 7-8% વિકાસ કરતું હતું, અત્યારે 4% વિકાસ કરી રહ્યું છે. 4% ઇકોનોમી જનરેટ થઈ રહી છે. યુરોપ 1-2%, 0% ડેવલપમેન્ટ ગ્રોથ નાઉ એન્ડ ટુડે. અત્યારે યુરોપની આ હાલત છે. આફ્રિકાની તો ચર્ચા કરવાની ન હોય બિચારાને, એને તો આપણે બહુ ગણતરીમાં નથી લેતા. એ બધી પરિસ્થિતિની અંદર ભારતનો ડેવલપમેન્ટ ગ્રોથ આજ 7% છે, 7-8% આપણા ઇકોનોમી. હવે ઇકોનોમિક ગ્રોથ ક્યારે થાય? ઇકોનોમિક ગ્રોથ એટલે સંપત્તિનું સર્જન, જેને આપણે જીડીપી ગ્રોથ કહીએ છીએ. ઇકોનોમિક ગ્રોથ ત્યારે થાય જ્યારે દેશની અંદર મેન્યુફેક્ચરિંગ થાય, આર્થિક ગતિવિધિ વધે. એટલે કે દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ક્યારે થાય? જ્યારે દેશ નેશનલ અને ઇન્ટરનેશનલ ડિમાન્ડ ક્રિએટ થાય, દેશની અંદર પણ માલ વેચાય અને વિદેશની અંદર પણ માલ વેચાય. એટલે કે કન્ઝમ્પશન પાવર વધે, ખરીદ શક્તિ વધે એટલે મેન્યુફેક્ચરિંગ વધે, મેન્યુફેક્ચરિંગ વધે એટલે પ્રોડક્શન વધે, પ્રોડક્શન વધે એટલે કન્ઝમ્પશન વધે. કન્ઝમ્પશન અને પ્રોડક્શન બંને એક સિક્કાની બે બાજુ છે. એટલે તમારું કન્ઝમ્પશન વધે, પ્રોડક્શન વધે, પ્રોડક્શન વધે, ઇકોનોમી જનરેટ થાય, ઇકોનોમી જનરેટ થાય એટલે તમારા ગજવામાં પૈસા આવે, એટલે તમારી ખરીદ શક્તિ વધે, તમારી ખરીદ શક્તિ વધે એટલે પાછું તમારું કન્ઝમ્પશન વધે. દેશની ખરીદ શક્તિ વધી રહી છે, કન્ઝમ્પશન વધી રહ્યું છે એટલે મેન્યુફેક્ચરિંગ વધ્યું, એક્સપોર્ટ વધી રહ્યું છે એટલે મેન્યુફેક્ચરિંગ વધ્યું. એક્સપોર્ટ વધવાનું કારણ ભારત પાસેથી ખરીદી કરવી છે, મોંઘું હોય તો પણ ભારત પાસેથી ખરીદી કરવી છે. આ દુનિયાનો વર્તમાન સમયનો ટ્રેન્ડ છે. આ ટ્રેન્ડને આપણે એન્કેસ કરવા માટે થઈને શું કરવું જોઈએ? દોસ્તો, સરકારનું કામ શું છે? વોટ વી આર ડુઈંગ, અમે શું કરી રહ્યા છીએ? દાખલા તરીકે મારી પાસે નરેન્દ્રભાઈ, રમેશભાઈ નરેન્દ્રભાઈ હમણાં દિલ્હી આવ્યા, એમને કહ્યું કે ભાઈ અમારે એમએસએમઈ માટેનું રિસર્ચ સેન્ટર એ બનાવવું છે. તો સરકાર તરીકે મારી જવાબદારી શું છે? મેં તરત જ ક્યાંથી, મારા રાજ્યમંત્રી છે એમએસએમઈ ના પણ રાજ્યમંત્રી છે, તો મેં એને ડાયરેક્શન આપ્યું, મેં એને ફોન કરીને કહ્યું ભાઈ અમારા વિસ્તારના લોકો છે, તમે મદદ કરજો. તો એ તરત અમને મોદીજીએ શીખવ્યું છે કે ભાઈ આપણે આપણો સ્વાર્થ માટે થઈને તો કામ કરીએ, કરો, સરકારની પ્રસિદ્ધિ માટે થઈને તમે ક્યારેક કેટલું કરશો કરો, પરંતુ તમારે જાહેર જીવન માટે થઈને, દેશના વિકાસ માટે થઈને હંમેશા જનતાની પડખે રહેવાનું છે. મેં શોભાજીને કોલ કર્યો, જે મિનિસ્ટર મંત્રી છે, તો મને હમણાં નરેન્દ્રભાઈ કહેતા હતા કે અમને 2 વખત ફોન આવી ગયો ત્યાંથી કે તમારો એટલે પહોંચ્યું. મારી પાસે આપણી ટીમ આવી, એમને કહ્યું કે ભાઈ અમારે અહીંયા આપણે કેનું તમે હાર્ડવેર ટ્રેડ કયું કર્યું હતું આપણે? નહીં, એન્જિનિયરિંગ નહીં, આપણે બધું હાર્ડવેર ને વાર્ડવેર નું કર્યું. હા, તો મને કે અમારે બધું હાર્ડવેર નું એવું પહેલો એક્સપો કરવો છે. એટલે મને કે કહેતા પિયુષભાઈ કઈ અરકો મને હજી કઈ પૈસાનો મેળ નથી પડતો. મેં તમે ચિંતા ન કરો, હિંમતથી તમે કરવાનું ચાલુ કરો. મેં 1-2 વખત પિયુષભાઈને કોલ કર્યો, એનાથી થયું એટલું. સરકારની કોઈ લિમિટેશન હતી તો 5 કંપનીઓને કહીને પણ એનાથી થાય એટલી મદદ કરી, અને એટલો સરસ આપણે લોકો એક્સપો કર્યો. અમારા મનમાં ભાવ ક્યાંથી આવે છે? અમારી ઇન્ડસ્ટ્રી આગળ વધવી જોઈએ, એને ઇન્ટરનેશનલ માર્કેટ મળવું જોઈએ. મને કહ્યું કે તમારે આવવાનું છે મનસુખભાઈ,
તો અમારા વેપારીઓમાં વિદેશથી બધા વેપારીઓ આવે તો મેસેજ સારો જશે. તો હું ક્યાંકથી આવતો તો બીજા સ્ટેટમાંથી, ત્યાંથી સીધો એરપોર્ટથી ઉતરીને ત્યાં ગયો. એમ તમને પ્રોત્સાહિત કરવા માટે થઈ. આપણે કોઈ પણ એક્સપો હશે તો દીકરીનું કોઈ પણ કામ હશે, એક વખત તમે મારી ઓફિસે બતાવીને કેટલા લોકો ચાલ્યા ગયા હશે, પછી એણે ઉઘરાણી કરી છે નહીં કરી છે મને ખબર નથી, પણ મારી ઓફિસે તમને પાછા કોલ કરીને કહ્યું હશે કે આ થયું છે, આ થશે. વોટ વી આર ડુઇંગ, અમે શા માટે કરી રહ્યા છીએ? અમારી જિમ્મેદારી છે દેશની અંદર ઉદ્યોગ આગળ વધે, ઉદ્યોગ સાહસિકોને આપણે પ્રોત્સાહિત કરીએ, એની અગવડતા સગવડતાની અંદર અમે ઉભા રહીએ. સરકારના દરેક અધિકારી એનું બિહેવિયર જોજો. નરેન્દ્રભાઈ ભાષણમાં કહેતા હતા કે સરકારના પૈસા તો આવે જ નહીં, આવે ક્યારે આવે એ ખબર નહીં. જેને તમારે ઉઘરાણી કરવા ન જવું પડે, પૈસા 5-15 દી વહેલા મોડા થાય પણ તમારી પાસે આવી જાય. એક વર્ક કલ્ચર આપણે બદલી રહ્યા છે. અને દોસ્તો, વર્ક કલ્ચર એટલા માટે બદલવાની આવશ્યકતા છે. પહેલી વખત એક આજથી 5000 વર્ષ પહેલા, ઘણી વખત હું ઉદાહરણ આપતો હોઉં, તમારા વચ્ચે પણ આપ્યું હશે, 2000 વર્ષ પહેલા એક ચાણક્ય એવો સારી વાત કરી હતી. એમણે કહ્યું હતું કે ભાઈ કોઈ રાજ્ય સમૃદ્ધ રાજ્ય બનવું હોય તો એ રાજ્યની અંદર રહેતા મહાજનો, એટલે વર્તમાન સમયની અંદર વેપાર ધંધા કરનાર લોકો, એને પ્રોત્સાહિત કરો. મહાજનોને રાજ્યાશ્રય આપવાથી, એટલે કે સરકાર મદદ કરે તો 3 ફાયદા થાય. ચાણક્યએ કહ્યું. દેખો, સમય બદલ્યો છે, પરિસ્થિતિ નથી બદલી. સમય બદલાયો છે, પરિસ્થિતિ 2000 વર્ષ પહેલા પણ એ જ હતી, 2000 વર્ષ પછી પણ એ જ છે. ચાણક્યએ કહ્યું કે તમે મહાજનોને રાજ્યાશ્રય આપો તો 3 ફાયદા થાય. એક, સંપત્તિનું સર્જન કરે. સંપત્તિનું સર્જન કોણ કરશે? ઉદ્યોગ સાહસિક, વેપારી, ઇન્ડસ્ટ્રીઝ સંપત્તિનું સર્જન કરશે, એમ્પ્લોયમેન્ટનું જનરેશન કરશે, રોજગારનું નિર્માણ કરશે. અને ત્રીજો ફાયદો, સરકારની તિજોરીમાં ટેક્સ નાખશે. સરકારની તિજોરીમાં ટેક્સ કોણ આપે? તો કે વેપારી આપે. પછી આગળ ચાણક્યએ બહુ મહત્વની વાત કહી, तब जाके राज्य गरीब और किसानों का कल्याण करेगा. તમારે કલ્યાણ રાજ્ય બનાવવું છે તો તમારે ગરીબ અને કિસાનને મદદ કરવી પડશે. અને તમારી તિજોરીમાં પૈસા હશે તો ને. તો એ પૈસા કોણ નાખશે? તો કે વેપારી નાખશે, ટેક્સ વેપારી આપશે. એ વખતે પણ ગરીબો પાસેથી અને કિસાન પાસેથી ટેક્સ નહોતો લેવાતો, આજે પણ નથી લેવાતો. સમય બદલ્યો છે, પરિસ્થિતિ એની એ છે. 2022 સ્વર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે મોદીજીએ રેડ ફોર્ટ, દિલ્હીના કિલ્લા ઉપરથી ભાષણ કર્યું હતું. એ ભાષણની અંદર પહેલી વખત એને કહ્યું કે વેલ્થ ક્રિએટરનું સન્માન કરો. વેલ્થ ક્રિએટર જે સંપત્તિનું સર્જન કરે છે એને સન્માનથી જો. આપણે જ્યાં કોઈ વેપારી ઉદ્યોગપતિ થયો એટલે પહેલા તો, હવે તો ઘણું માઇલ્ડ થયું છે, પહેલા તો એકદમ કોઈ ઉદ્યોગપતિ થયો એટલે એને જેને ગુનો કરી દીધો હોય એવા નેગેટિવ ભાવથી એની સાથે જોવામાં આવે. મોટા માણસ છે એટલે એની ઈર્ષ્યા કરવામાં આવતી, નિંદા કરે, આ મોટો આમ થઈ ગયો તેમ થઈ ગયો, મહેનત કરી થયો છે. એ સરકારની તિજોરીમાં ટેક્સ આપે છે, મહેનત કરે છે. દોસ્તો, વેલ્થ ક્રિએટરની સન્માન કરવાની વાત ચાણક્ય પછી આ દેશની અંદર પબ્લિકલી કોઈ શાસકે કરી હોય એનું નામ નરેન્દ્ર મોદી છે. દોસ્તો, ત્યારે દેશ વધે, ત્યારે દેશ આગળ વધે. વિકસિત ભારત બનાવવાની વાત મોદીજીએ કરી છે તો રોડ મેપ આપ્યો છે કે ભાઈ અમારે વિકસિત ભારત બનાવવું છે. ભાષણ આપવું બહુ સહેલું છે, પરંતુ ભાષણને ધરતી ઉપર ઉતારવું એ બહુ મહત્વનું છે. સહેલી વાત ક્યારેક મહત્વની નથી હોતી, પરંતુ તમે જ્યારે એને મહત્વની બનાવો ત્યારે વાત સરળ બની જતી હોય છે. મોદીજીએ કહ્યું કે ભાઈ મારે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત બનાવવા માટે થઈને રોડમેપ પણ એને આપ્યો અને એ રોડમેપ ઉપર દેશ ચાલવા લાગ્યો છે. દોસ્તો, આવડો મોટો દેશ, ડેમોક્રેટિક કન્ટ્રી, દરેક વ્યક્તિને વાણી સ્વતંત્ર, વધારે પડતું વાણી સ્વતંત્ર, દરેક વ્યક્તિને જેવું મન ફાવે એવું બોલવાનું અને ગમે એમાં ગમે એવા પૂરા કાઢવાના,
હું તો આ બધી ઘટનાનો વિક્ટિમ્સ માનું છું. વિક્ટિમ્સ એટલા માટે છું કે જ્યારે કોવિડ ચાલતો હતો ત્યારે શરૂઆતની અંદર વેક્સિન ક્યારે આવશે, આ દેશ વેક્સિન નહીં બનાવી કે લોકો મરી જશે એવા ભાષણ થતા હતા પોલિટિકલ પાર્ટીઓના. વેક્સિન બનાવ્યું, થોડી નેતાઓએ ભાષણ ચાલુ કર્યા કાં તો મોદી વેક્સિન છે, આ વેક્સિન સારું નથી, સારું હોય તો મોદી કેમ નથી લેતા. તો મોદીજીએ કહ્યું કે ભાઈ પહેલા કોરોના વોરિયર્સને આપણે વેક્સિન દેવું જોઈએ, દેશની માં સેવા કરી રહ્યા છે અને આપણે પહેલા વેક્સિન દેવું જોઈએ, એને એવું કહ્યું. બીજું એમણે કહ્યું કે ભાઈ કોમોર્બિડ લોકો છે, જે બીમાર છે ને 70 વર્ષથી મોટી વયના લોકો છે, એને આપણે વેક્સિન દેવું જોઈએ. અને પછી 60 વર્ષથી 70 વચ્ચેના લોકોને વેક્સિન દેવું જોઈએ, પછી નીચે ક્રમમાં આવવું જોઈએ. એટલે પછી બિચારા મોદીનો વારો આવ્યો, એની એજનો વારો આવ્યો, એ કોઈ બીમાર નહોતા એટલે કોમોર્બિડમાં એને વારો નહોતો, તો એનો વારો આવ્યો ત્યારે એણે વેક્સિન લીધું. ત્યાં વળી પાછો સ્ટેટમેન્ટ આવ્યો કે દેશ બાકી છે મોદીએ કેમ લઈ લીધું. ખરા કહેતા હતા કે વેક્સિન સાચું હોય ને સારું હોય તો મોદી કેમ નથી લેતા, મોદીએ લીધું તો કે દેશ બાકી છે મોદીએ કેમ લઈ લીધું. પછી એ વાત પતી તો કે હવે આવડા મોટા દેશને ક્યારે વેક્સિન આપી દેશું. એટલે મેં એ વખતે જાહેરાત કરી કે ડિસેમ્બર મહિનામાં આપી દઈશું, ડિસેમ્બર સુધીમાં દેશને વેક્સિન આપી દઈશું. તો કે મફત આપો, એટલે અમે મફત આપવાનું ચાલુ કર્યું. તો કે અમને ખરીદવાનો અધિકાર આપો, એટલે આપણે એને ખરીદવાનો અધિકાર આપ્યો, રાજ્યોને ખરીદવાનો અધિકાર આપ્યો. તો કે અમે ક્યાંથી લાવી, પહેલા કે વેક્સિન આપો, ભાઈ ઉત્પાદન થતું હતું એટલું બાંટતો હતો. પછી કે હવે તમે ન આપી શકો તો કઈ નહીં, અમે વિદેશથી મંગાવી લઈએ. મેં મોદીજીને વિનંતી કરી, એટલે મોદીજીએ કહ્યું કે દરેકે પોતાના રાજ્યોએ વિદેશમાંથી ખરીદી લાવે એમ પૈસા આપી દેવું. તો કે અમે ક્યાંથી લાવી, કેવા ભાષણ ચાલુ થયા. દોસ્તો એવી એ વ્યવસ્થાની અંદર પણ દુનિયાની અંદર 220 કરોડ ડોઝ 8 મહિનાની અંદર એડમિનિસ્ટર કરનાર કોઈ દેશ બન્યો એનું નામ ભારત. આ દેશની અંદર ક્ષમતાની કોઈ કમી નથી. સવાલ છે રોડમેપ સાથે કામ કરવો. વિકસિત ભારતનો રોડમેપ 1985 ની અંદર રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હુआ करते थे. और राजीव गांधी એ વખતે આમાંથી જે મારી એજ ના હશે 50 ને 50 ની ઉપરના એ બધાને ખબર હશે, રાજીવ ગાંધીએ એ વખતે કહ્યું હતું 21મી સદીનું ભારત. દેશનો કોઈ પણ પ્રધાનમંત્રી હોય એ દેશ માટે તો સારું જ વિચારે ને, એના માટે આપણે કોઈ કોમેન્ટ ના હોય. એને 21મી સદીનું ભારત કહ્યું એટલે વિકસિત ભારતની જ વાત કરતા હતા. ભાષણ બહુ સારા કર્યા, એના મનમાં પણ હશે કે આપણે વિકસિત ભારત બનાવીએ, ત્યારે જ એને આ વિચાર કર્યો હોય. પરંતુ વિકસિત ભારત એટલે કે 21મી સદીના ભારતનો રોડમેપ નો બનાવી શક્યા, કાર્ય યોજના નો બનાવી શક્યા. તમે રોડમેપ ના બનાવી શકો તો એ રોડમેપ પર તમે ચાલો નહીં તો તમે ગોલને અચીવ ન કરી શકો. આપણે અહીંથી રાજકોટથી ટ્રેનની અંદર મુંબઈ જવું હોય અને ટ્રેન પોરબંદરથી આવતી હોય અને સમય હોય કે સાંજે 5:30 ની ટ્રેન છે, તમે ટિકિટ લઈ લીધી હોય, તમે ટિકિટ લઈ લીધી, ટ્રેન આવવાની છે, તો તમારે 15 મિનિટ પહેલા રેલવે સ્ટેશન પહોંચી જવું પડે અને 5 મિનિટ પહેલા એનાઉન્સમેન્ટ થાય એટલે તમારે તમારો કોચ નંબર S5 હોય તો S5 ની સામે જે તમે ઊભા રહી જાઓ તો ટ્રેન તો 3 મિનિટ રૂકે. હવે એ વખતે તમે બધું જ કરી નાખ્યું, મને ડબ્બા ઢાણે ઊભા ન હો તો ટ્રેન તો વહી જાય 3 મિનિટ પછી. ટ્રેન કે આપણા માટે ઊભી તો રહે ને, તો આપણે ગાડી ચૂકી જાય કે ન ચૂકી જાય. એમ એ વખતે ભાષણ થયું પણ પ્લેટફોર્મ પર આવ્યા જ નહીં એટલે 21મી સદીની ટ્રેન વહી ગઈ, આપણે ચૂકી ગયા. મોદીજી એમાંથી શીખ્યા. એમને કહ્યું કે જાગ્યા ત્યારથી સવાર, એટલે એને એક વિકસિત ભારતની વાત પણ કરી, વિકસિત ભારત માટેનો રોડમેપ પણ આપ્યો. એમને કહ્યું કે ભાઈ આપણે વિકસિત ભારત બનવું છે તો કઈ રીતે બનશું, તો એને કહ્યું કે ભાઈ જો એકલી સરકારથી વિકસિત ભારત ન થવાય, એકલી જનતા વિકસિત ભારત ન બનાવી દે.
સરકાર અને જનતા 140 કરોડની જનતા એક સાથે એક સંકલ્પ કરે તો આપણે વિકસિત ભારતને બનાવી શકીએ. એમ કરીને એને 5 પ્રણ લેવાની વાત કરી દેશના નાગરિકો. અને પહેલું કહ્યું કે અમે તો બધા સામૂહિક સંકલ્પ કરીશું. બીજું, દેશના નાગરિકોને પ્રણ લેવાતી વખતે કહ્યું કે ભાઈ અમે બધા જ ગુલામીના પ્રતિકો નાબૂદ કરી દઈશું. 2000 વર્ષ સુધી આપણે પરતંત્ર રહ્યા છીએ એટલે એ જે માનસિકતા છે એમાંથી આપણે મુક્તિ મેળવીશું. આપણે આપણી વિરાસતમાંથી પ્રેરણા લઈશું. મેં કહ્યું ને આપણું મોડેલ, આપણે આપણી વિરાસત, આપણા સંસ્કારમાંથી પ્રેરણા લઈને આગળ વધીશું. આપણે કદમથી કદમ સાથે મિલાવીને આગળ વધીશું. એક વ્યક્તિ એક કદમ આગળ વધે તો વ્યક્તિ એક સ્ટેપ આગળ વધે. પણ 140 કરોડની જનતા એક સાથે એક કદમ આગળ વધે તો દેશ 140 સ્ટેપ એક સાથે આગળ વધી જાય. પાંચમો પ્રણ લેવાતી વખતે મોદીજીએ કહ્યું કે અમે 140 કરોડની જનતા દેશ પ્રત્યે અમારા કર્તવ્યનું નિર્વહન કરીશું. દરેક નાગરિકનું પોતાનું કર્તવ્ય છે દેશ માટે. અમારી માંગે પૂરી કરો એ તો બહુ સ્લોગન આપણે સાંભળ્યા. આપણે આપણી ડિમાન્ડ લઈને તો બહુ ગયા, આપણો હક માંગ્યો. હકની સાથે સિક્કાની બીજી બાજુ આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે. 140 કરોડની જનતા પોતાના કર્તવ્યનું નિર્વહન કરે એટલે કે તમે ઉદ્યોગ ચલાવો, તમે જ્યારે તમારા ધંધા ઉપર બેસો ત્યારે દેશ પહેલા હું ઉત્પાદન કરીશ, એક્સપોર્ટ કરીશ, મારા દેશને ફોરેક્સ મળશે. હું ઉત્પાદન કરીશ, લોકોને સસ્તા દરે પહોંચાડીશ, મારા દેશની અંદર ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ થશે. જેના માટે તમે માલ બનાવી રહ્યા છો એ સારું સસ્તું પ્રોડક્શન કરી શકશે. હું ઇનોવેશન કરીશ, ટકી શકીશ, મારા દેશને ફાયદો થશે. તમે તમારા અર્થોપાર્જનની સાથે દેશ માત્રનો વિચાર કરશો ને એટલે તમારો વિચારવાની પદ્ધતિ બદલી જશે. એક શિક્ષક એની સામે વિદ્યાર્થી બેઠા હોય ને, એ શિક્ષક એવું જોવે કે અમારા દેશનું ભવિષ્ય મારી સામે પનપી રહ્યું છે, મારે એને એવો નાગરિક બનાવવું છે, આદર્શ નાગરિક હું બનાવું જે વિકસિત ભારત બનાવે. અને એના માટે દેશ પહેલા હોવો જોઈએ. જ્યારે શિક્ષક પોતાની ચેર ઉપર ક્લાસરૂમની અંદર આવે ને એના મનમાં આ ભાવ થાય, આ કર્તવ્ય ભાવ થાય, દોસ્તો એમાંથી હીરોઝ પેદા કરે, સામે રાષ્ટ્રભક્ત વિદ્યાર્થી પેદા કરે. જો એ સેલરી માટે આવે છે તો દોસ્તોને આળસ આવશે, એ ક્યારેક 2 ક્લાસ ભરશે, નહીં ભરશે, સામે વિદ્યાર્થીનું ભવિષ્ય બગડશે, એને પોતાને નુકસાન થશે. દોસ્તો તમે કમિટમેન્ટ સાથે જ્યારે કોઈ સરકારી ઓફિસર હોય, કોઈ ફાઇલ એની પાસે ગઈ અને વિચારે કે મારે આમાં કાગળ ઉપર ક્વેરી કાઢું અને આ ઇન્ડસ્ટ્રીઝની પરમિશન આપવાની, એનઓસી આપવાની ફાઇલ છે, વળી 10 દિવસ પછી ક્વેરી રિઝોલ્વ કરીને આવશે તો 15 દિવસ એનું પ્રોડક્શન લેટ ચાલુ થશે તો મારા દેશને નુકસાન થશે. આ એંગલથી વિચારશે તો એને તરત જ ફોન કરવાનો વિચાર આવશે. ચાલો હું ફોન કરી દઉં, ફાઇલમાં આ બે ક્વેરી છે, ભાઈ તું આપીને 2 કાગળ આપી જાય, બાકી તારું બધું બરાબર છે, તારી ફાઇલ મંજૂર થઈ જાય. એક પોલિટિશિયન, એક નેતા સમાવેશી વિચાર સાથે દેશને લીડ કરશે. હું આ ચેર ઉપર છું તો જનતાએ આપેલી ચેર છે. ડેમોક્રેટિક સિસ્ટમમાં કોઈ રાજા નથી, જનપ્રતિનિધિ છે. અને અમારે એ વિચારવું જોઈએ કે દેશની 140 કરોડની જનતાએ 25 કેબિનેટ મંત્રીઓને દેશ ચલાવવાની શક્તિ આપી છે. હું શું કરી શકું? 24/7 જો મન મસ્તિષ્કની અંદર આ વિચાર આવે ને તો દોસ્તો એ અમને પ્રેરણા આપે તમારી સામે આવીને, ચાલો ભાઈ 2 કલાક પહોંચી ગયો છું વહેલો તો હોટલમાં જમવા જઈશું, જે નહીં હું જઈને નાનો એવો કાર્યક્રમની અંદર જઈ અને મારું કોન્ટ્રીબ્યુશન કરીશ. એ કર્તવ્ય ભાવ છે. એ કર્તવ્ય ભાવનું નિર્માણ આ 5 પ્रणના આધારે વિકસિત ભારત બનાવવાની વાત મોદીજીએ 2022માં 15મી ઓગસ્ટ સ્વર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે કરી. 2047 જ્યારે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે આપણે વિકસિત ભારત બનાવવું છે.
હું આખા દેશ ભારત સરકારના યુથ અફેર્સ મિનિસ્ટર છું, યુવા બાબતોના મંત્રી છું. આખા દેશની અંદર દરેક યુનિવર્સિટીની અંદર મેં ઝુંબેશ ચલાવી છે. યુનિવર્સિટી, કોલેજ, દેશનો યુવાન વિકસિત ભારત, અત્યારે જે કોલેજની અંદર વિદ્યાર્થી છે એને વિકસિત ભારત જીવવાનું છે. 50 ઉપરના છે એ 75 ના થઈ ગયા હશે જ્યારે વિકસિત ભારત બન્યું હશે ત્યારે. એટલે લગભગ એ વખતે સિનિયર સિટીઝન છે. એટલે તમે આપણું કોન્ટ્રીબ્યુશન એ વખતે મર્યાદિત હશે, પરંતુ અત્યારે જે દેશ બની રહ્યો છે ને ભોગવવાનું કોને છે ને કોને જીવવાનું છે? યુવાનોને જીવવાનું છે, કારણ કે એ વખતે એની યુવાવસ્થા હશે. તો એ કેવું ભારત ચાહે છે? આપણે એવું ભારત બનાવવું છે. એના માટે થઈને મેં આખા દેશની અંદર એક ક્વિઝ કોમ્પિટિશન કરી કોલેજની અંદર યુવાનો. 30 લાખ યુવાનોએ આ કોમ્પિટિશનની અંદર ભાગ લીધો. એમાંથી 30 લાખ યુવાનોએ આ કોમ્પિટિશનમાંથી ભાગ લીધો. એમાંથી મેરિટના 2 લાખ યુવાનોને મેં પાછા SMS છોડ્યા અને મેલ કર્યા કે ભાઈ તમે તમારી ક્વિઝ કોમ્પિટિશનની અંદર સારા જવાબ આપ્યા છે, તમે પાસ થયા છો મેરિટથી, એટલે હું તમને 10 વિષય આપું છું વિકસિત ભારતના. એ વખતે હેલ્થ સેક્ટર કેવું હોવું જોઈએ, એ વખતે ઇન્ડસ્ટ્રી સેક્ટર કેવું હોવું જોઈએ, આ 25 વર્ષની અંદર એગ્રીકલ્ચર સેક્ટરમાં શું કરી શકાય. એના માટે થઈને તમે એસે લખીને મોકલો વેબસાઇટ પર. એટલે એ લોકોએ બધા નિબંધ લખ્યા કે ભાઈ હું એવું ઈચ્છું છું કે વિકસિત ભારતમાં એગ્રીકલ્ચર સેક્ટર આવું હોવું જોઈએ. એ 2 લાખમાંથી 1.5 લાખ લોકોએ લખીને મોકલ્યા. 1.5 લાખ લોકોએ પત્રો લખીને મોકલ્યા એસે. એનું મેં પ્રોફેસર પાસે અધ્યયન કરાવ્યું અને એમાંથી 50,000 લોકોને આઈડેન્ટિફાઈ કર્યા. એ 50,000 લોકોને આઈડેન્ટિફાઈ કરી અને પીપીટી મંગાવ્યા. એમાંથી નીચે કરતા 12,000 લોકોને પોતે વિકસિત ભારતના વિચારો એક પેનલ બનાવી દરેક રાજ્યની અંદર. એની સામે તમે પ્રેઝન્ટેશન આપો. એ પ્રેઝન્ટેશન આપ્યા પછી 3,000 એવા દેશના ચુનંદા યુવાનોને ગોત્યા અને એને 3 દિવસ માટે ભારત મંડપમાં બોલાવ્યા. ઇનોવેટિવ યુવાન. હું એ યુવાનો સાથે 3 દિવસ એક ધારો એની સાથે રહ્યો અને એક આખો દિવસ મોદીજી રહ્યા સવારથી સાંજ સુધી. અને એ દેશના યુવાનો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપી રહ્યા હતા મોદીજીની સામે કે ભાઈ વિકસિત ભારતની અંદર આઈટી સેક્ટર આવું હોવું જોઈએ, વિકસિત ભારતની અંદર મહિલા સશક્તિકરણ આવું થવું જોઈએ, વિકસિત ભારતની અંદર એગ્રીકલ્ચર સેક્ટરની અંદર આવું કરવાની આવશ્યકતા છે, ત્યારે આપણે એગ્રીકલ્ચરને વિકસિત બનાવી શકીશું. એવા 10 સેક્ટરની અંદર 20 યુવાનોએ, યુવક અને યુવતીઓએ પોતાના પ્રેઝન્ટેશન આપ્યા. એ યુવાનો કેવું ભારત ઈચ્છે છે એનું ડોક્યુમેન્ટેશન એના આધારે તૈયાર થયું અને એ ડોક્યુમેન્ટેશન સરકાર અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે કે ભાઈ કેવો વિકસિત ભારત. ધેટ ઇઝ રોડ. ભાષણ આપવું બહુ સહેલું છે દોસ્તો. અમે આવીએ ગાડીમાં બેસીએ એટલે મારી સાથે હિમેન યુવાન હોય, એને એક ટીમ હોય, એને લખી દીધું હોય મંત્રીજીનો પ્રવાસ કાર્યક્રમ ક્યાં છે તો કે આ છે. જાણે એને કહી દીધું હોય કે હવે મંત્રીજી એન્જિનિયરિંગ એસોસિએશન રાજકોટની અંદર સાંજે 6 વાગે જવાના છે. એટલે 5 છોકરા બેસીને એક ભાષણ તૈયાર કરે. એ ભાષણ એને આપી દે એટલે એ મને પેનમાં પકડાવી દે એટલે હું વાંચી દઉં. બહુ હેલું છે. ભાષણ વાંચી અને ભાષણ કરી દેવું એમાં કાંઈ અઘરું નથી. 10 મિનિટ વાંચીએ ને એટલે હવે તો આદત થઈ ગઈ 1 કલાક ભાષણ ઠોકી દે. અને તમે જોજો બધા ઠોકી દે છે ને. ભાષણથી ભલું થવાનું હોત તો દેશ વિકસિત ભારત બની ગયો હોત ને. મોદીજીએ એક નવું કલ્ચર ડેવલપ કર્યું. તમે એટલું જ કહો જેટલું તમારાથી થઈ શકે અને તમે જે થઈ શકે એ જ લોકોને કહો અને કહો એ કરો. અમે તમારી સાથે 30 વર્ષ પછી ગુજરાતની અંદર 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીને શાસન થયા. મોદીજીના 11 વર્ષ થયા. 11 વર્ષ પછી પણ અમે કોન્ફિડન્સ સાથે જનતાની વચ્ચે જઈ શકીએ છીએ, વાત રાખી શકીએ છીએ. તમે ઉત્સાહથી અમને બોલાવો છો કારણ કે અમે તમારો વિશ્વાસ સંપાદન કર્યો છે. તમને એવું છે કે આ લોકો આવશે તો કંઈક આપીને જશે,
કંઈક વિચારો આપીને જશે, આપણે એની પાસેથી કંઈક મેળવીશું, નહીં માત્ર આર્થિક સહયોગને જ આપણે મેળવવું કહેવાય. આ ભાવથી વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે થઈને પ્રયાસ થઈ રહ્યો છે. દોસ્તો, આપ પણ ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યા છો, આપ પણ વિકસિત ભારતના સહયોગી છો. તમે કરેલું ઇનોવેશન, તમે કરેલું પ્રોડક્શન, તમે કરેલું એક્સપોર્ટ એ તમારા વ્યક્તિગત ઇન્ડસ્ટ્રીઝ માટે તો ઉપયોગી છે જ, પણ એ દેશ માટે પણ ઉપયોગી છે. એ દેશના નિર્માણમાં પણ એનું યોગદાન છે. અને આ ધરતી ઉપર તો એન્જિનિયરિંગ માટેનું પોટેન્શિયલ છે. દોસ્તો, જ્યારે જજ્બા મોટા હોય ને, કામ પ્રત્યેનું કમિટમેન્ટ હોય ને, તો ક્વોલિફિકેશન કોઈ માયના નથી રાખતું. ભણેલા જ પ્રગતિ કરી શકે એવું જરૂરી નથી. કદાચ તમે વધતું ઓછું ભણ્યા હશો, પરંતુ તમારું કમિટમેન્ટ અને તમારું ડેડિકેશન તમને પ્રગતિનો રાહ સુનિશ્ચિત કરતું હોય છે. રાજકોટ એ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે કમિટેડ છે. અહીંનું કલ્ચર અને ઇકોસિસ્ટમ એને અનુરૂપ છે. એકબીજાને સહયોગી થવાની ભાવના છે. એક વ્યક્તિને અગવડતા હોય તો એને સગવડતામાં રૂપાંતરિત કરવા માટે એકબીજાનો સહયોગ એ રાજકોટ ઇન્ડસ્ટ્રીઝનો સ્વભાવ છે. સામૂહિકતા એ તમારું કલ્ચર છે. મેં જોયું દરેક એસોસિએશન પોતપોતાની રીતે પોતાના ઇન્ડસ્ટ્રીઝ ક્લસ્ટર માટે અને પોતાની ઇન્ડસ્ટ્રીઝ માટે તેને મહેનત કરે, પરંતુ જ્યારે સમૂહમાં ભેગું થવાનું હોય ત્યારે બધા એક મંચ ઉપર હોય. અહીંયા બધા જ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના લોકોનો આપણે સન્માન કરી રહ્યા હતા. તો કાર્યક્રમ તો એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝનો છે, પરંતુ બધા લોકો સાથે મળીને કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહે. દોસ્તો, આજ મારા હિસાબથી રાજકોટની ખરી તાકાત છે. હર હંમેશ દોસ્તો અમે તમારી સાથે છીએ. આપ સૌ પ્રગતિ કરો, આપની કંપનીની પ્રોફાઇલ વધારો, દેશનું સન્માન વધારો, દેશ અને દુનિયાની અંદર ભારતને અને ભારતની બ્રાન્ડ બનાવો. જ્યાં ત્યાં જ્યારે ત્યારે જે તે પ્રકારના સહયોગની આવશ્યકતા હોય, અમે હંમેશા આપની સાથે છીએ. આપ સૌને શુભેચ્છાઓ. ધન્યવાદ.